જો તમારું બાળક દરરોજ એક સમયે વધી રડે, ખાસ કરીને સાંજે, તો તમને કોલિક રોગ હોવાની શક્યતા વધુ છે. આ રોગમાં બાળકોના પેટમાં મુજબ સંકોચન થાય છે, જેના કારણે સતત રડે છે અને કંઈ પણ ખાવાથી કે પીવા માટે તૈયાર નથી હોતું. રોગમાં 3 મહિના સુધી બાળકોને ખૂબ જ પરેશાન કરે છે, જો કે 3 મહિના પછી આપોઆપ આ ઠીક થઈ જાય છે. બાળકનું રડવાનું બીજું કારણ તેઓ પહેરે છે તે કપડાં હોઈ શકે છે. જો આ ખૂબ જ સુસ્ત અથવા અસ્તવ્યસ્ત કપડાં પહેરે છે, તેની શરીરમાં અસર અથવા સૂઝનું કારણ બની શકે છે. જો કે ઉનાળામાં હોય તો બાળકને હળવા નરમ વસ્ત્રો પહેરવા દો. શિયાળામાં તેમને ખૂબ જ સસ્ત કપડાં પહેરવાનું ટાળો. બાળક માતાનું દૂધ પીતું હોય તેની માતાના ખોટા આહારના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. માતા પેટમાં ગેસ બનતો મસાલેદાર ખોરાક ખાય છે અને તો બાળક પણ તેનાથી પીડાઈ શકે છે. માતાની સામે બાળકને પણ અપચો અને પેટનો દુખાવો અને ગેસની સમસ્યા થઈ શકે છે. કોઈ પણ સમયે બાળકોને વધુ પડતું ખવડાવવું ટાળો અને વધુ પડતું દૂધ પીવું કે કંઈ ખાવાથી બાળક પણ તબિયત બગડી શકે છે. વધારે ખાવાથી પેટ ફૂલવા લાગે છે, જેના કારણે તેઓને અસ્વસ્થ અનુભવે છે. પછી તેઓ રડવા લાગે છે. ઘણી વખત બાળકોના હાથને ધક્કો લાગવાથી કે ગરદન અચાનક પલટી જવાથી તેનું હાડકું ડિસ્લોકેટ થઈ જાય છે, જેના કારણે તેઓ રડવા લાગે છે. ચપરાસીન માસ્યનો